હાય ફ્રેન્ડ્સ, હેલો એવરીવન, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુકિંગ ક્વીન જાનવી. તમે ચીંજરાનું શાક ઘરે ટ્રાય કરી ન હોય તો ચાલો આપણે તેની રેસીપી જોઈએ. સૌથી પહેલાં તો ચણાને આપણે ગરમ પાણીમાં પલાળી દેવાના અને ધોઈ લેવાના સરસ. ત્યારબાદ એક સકોરામાં ડુંગળી સમારી લેવાની. ત્યારબાદ આપણે શાક બનાવવાનું છે, તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. એકદમ સરસ બને છે ટેસ્ટમાં. અને તમે મહેમાન આવ્યા હોય ત્યારે તમે સર્વ કરી શકો છો. સૌથી પહેલાં તો આપણે તપેલીમાં જે જીંજરા એડ કર્યા હતા તેને આપણે ગેસ ઉપર મૂકીશું અને ગેસની ફ્લેમ ફૂલ રાખીશું. ત્યારબાદ સકોરામાં ડુંગળી સમારી લઈશું. ત્યારબાદ ટમેટું, મરચું, આદુ આ બધું સાઈડમાં લઈ લઈશું અને લસણની કળી લઈ લઈશું. ત્યારબાદ ખમણી વડે આદુને આપણે ઝીણું ઝીણું કરી લઈશું. મરચાંને આપણે ખાંડમાં એડ કરી અને કટ કરી લઈશું. ત્યારબાદ તેમાં જીરું અને લસણ આ બધું દસ્તા વડે ખાંડી અને સરસ તૈયાર કરી લેવાનું, એકદમ પેસ્ટ જેવું. ત્યારબાદ ચટણી પાવડર એડ કરીશું. ત્યારબાદ જીંજરા એકદમ બફાઈ ગયા છે. થાળીમાં આપણે ટમેટું કટ કરી લઈશું. ત્યારબાદ એક લોયામાં આપણે તેલ ગરમ મૂકીશું. જીરું એડ કરીશું, હિંગ એડ કરીશું. ડુંગળી એડ કરી દઈશું. ત્યારબાદ બધું બરાબર રીતે મિક્સ કરી દઈશું. થોડી વાર ચડવા દઈશું. ત્યારબાદ ચણાનો લોટ આપણામાં એડ કરીશું. ત્યારબાદ પેસ્ટ આપણે લોયામાં એડ કરી દઈશું. ત્યારબાદ ટમેટું આપણે આમાં એડ કરી દઈશું. ત્યારબાદ ગરમ મસાલો આપણે એડ કરી દઈશું. ત્યારબાદ એમાં મીઠું એડ કરીશું. ચટણી પાવડર એડ કરીશું. હળદર પાવડર એડ કરીશું. ધાણા જીરું પાવડર એડ કરીશું.
ત્યારબાદ આપણે જે ઓલા જીંજરા હતા એકદમ સરસ થઈ ગયા હતા આપણામાં એડ કરી દીધા છે. ત્યારબાદ તેમાં મલાઈ એડ કરીશું અને હવે આપણે કોથમીર વડે ગાર્નિશિંગ કરી લઈશું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. શાકને તમે ગરમા ગરમ રોટલી સાથે ખાઈ શકો છો. એક વખત ટ્રાય જરૂર કરજો, બહુ જ સરસ બને છે. ટેસ્ટ પણ તેનો ખૂબ જ સરસ આવે છે. થેન્ક યુ.